જય શ્રી કૃષ્ણ બાળકો. બધા જ તત્વો તમારે એવું નથી કે ફોફે કે પહેલું નામ અંગ્રેજીનો હોય એવો જ એનો સામે અક્ષર આવવો જોઈએ, કેમ કે લેટિન, જર્મન અને ગ્રીક ભાષામાંથી લેવાયેલા આ શબ્દો છે એટલા માટે એનું નામ પણ ચેન્જ થઈ શકે છે. તો આપણે જોયું કે સોડિયમ નેટ્રિયમ એટલે Na કીધું છે, અને પોટેશિયમનો કે શું કામ આવ્યો કે કેલ્શિયમ ઉપરથી એનો કે દર્શાવ્યો છે. જ્યારે પણ તમે તત્વો વિશે અભ્યાસ કરો ત્યારે આપેલા વિપરીત કોષ્ટકનો ઉપયોગ કરો છો. શું કહે છે? જ્યારે તમે તત્વોનો ઉપયોગ કરો ને ત્યારે આ કોષ્ટકમાં જોઈ લેવાનું કે આની સંજ્ઞાઓ શું છે. આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની જરૂર નથી, કે એક જ વખતમાં યાદ રહી જાય એવું કોઈ જરૂરી નથી. જેમ જેમ આમનો પ્રયોગ કોઈ જરૂર નથી, સમય સમય પર વારંવાર ઉપયોગ કરશો ને એટલે સંજ્ઞા તમને યાદ આવતી જશે. જો દર્શાવતા જોઈ શકશો. વારંવાર તમે આમને લખો ને અણુસૂત્ર છે, એની સંજ્ઞાઓ લખો, વારંવાર એમના યુઝ થતો જશે ને એટલે તમને સંજ્ઞા યાદ આવતી જશે. હવે પારમાણ્ય દળ, તો પહેલું સારું આપણને એમને સમજાય પારમાણ્ય દળ એટલે શું. અત્યાર સુધી તો આપણે જોયું હતું ને કે સંજ્ઞાઓ શું છે. હવે પારમાણ્ય દળ, પછી આણ્વીય દળ, તો કે પારમાણ્ય દળ એટલે શું? તમે કદાચ 8મા ધોરણની અંદર શીખ્યા હશો કે તત્વ છે તો તત્વની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા ન્યુટ્રોન છે, કેટલા પ્રોટોન છે. આવું તમે કદાચ 8મા ધોરણની અંદર શીખ્યા હશો. તો પારમાણ્ય દળ એ આધુનિક શબ્દ છે, પરમાણુ દળ એ પહેલાનો શબ્દ છે. પરમાણુ દળ એ પહેલો વર્ષ છે કે જ્યારે અમારા વખતમાં આવતો, અમે ભણતા ત્યારે પરમાણુ દળ આવતું. હવે આધુનિક શબ્દ આવ્યો પારમાણ્ય દળ. એટલે શું કીધું છે? ઓટોમિક માસ. ઓટોમિક માસ એટલે પારમાણ્ય દળ. એટલે પારમાણ્ય દળ એટલે શું થાય ખબર? કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો પારમાણ્ય દળ શોધી શકાય. હવે ડાલ્ટન પારમાણિક સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પારમાણ્ય દળ જ હતો. કે ડાલ્ટન કોના ઉપર વધારેમાં વધારે, કોના આધારથી, કોના સપોર્ટથી વધારે એ પોતાના નિર્ણયો પર સખત રહ્યા, તો કોના ઉપર? પારમાણ્ય દળ જેનો નોંધનીય સિદ્ધાંત હતો. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પારમાણ્ય દળ ધરાવતું જ હોય છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકતા હતા કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું દળ માપવા માટે પ્રેરિત થયા. જો ડાલ્ટન એટલા બધા સક્રિય હતા, પરમાણુના સિદ્ધાંતને લઈને એટલા સક્રિય હતા કે એની સાથે સાથે જે વૈજ્ઞાનિક લોકો હતા ને એ પણ એની સાથે એ કાર્ય કરવા માટે પ્રેરિત થયા, કે પારમાણ્ય દળ માપવા માટે એ પ્રેરિત થયા. તો પારમાણ્ય દળ કઈ રીતે માપવું? તો પરંતુ વ્યક્તિગત પરમાણુ દળ માપવું તો બહુ અઘરું પડી જશે, બહુ કાર્ય મુશ્કેલ છે કે એક એક પરમાણુનું દળ કઈ રીતે માપવું. અને પરમાણુ એટલે અતિ સૂક્ષ્મ કણ છે. હવે એનું કેમ કદ આપણે માપવું? આ કેટલા ml છે, કેટલા મિલી છે, કેટલા ગ્રામ છે, કેટલા નેનોમીટર છે, કેમ માપવું આપણે? તો એક એકનું તો આપણે જો દળ કરવા બેસું તો નેનોમીટરમાં કેવી રીતે કરી શકશું? મુશ્કેલ હતું. તેથી રાસાયણિક સંયોજકરણના નિયમના ઉપયોગ દ્વારા ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુ સાપેક્ષ દળ જાણી શકાયું છે. તો હવે આપણે જોશું કે પરમાણ્વીય દળ છે એ પરમાણુનું દળ કઈ રીતે નક્કી કરવું. તો જોર્ડન ડાલ્ટને અને ઘણા વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? સંયોજન દ્વારા પરમાણુ સાપેક્ષ દળ જાણી શકાયું. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજનો, કાર્બન મોનોક્સાઇડ બંનેનું મિક્સ છે ને, અહીંયા આપ્યું છે તમને જો CO, કાર્બન મોનોક્સાઇડનું સંજ્ઞા શું થશે? CO થશે. આપણે કાર્બન અને ઓક્સિજન આ બંનેથી એક તત્વ બને છે. કયું? તો કે કાર્બન મોનોક્સાઇડ. એનું ઉદાહરણ લઈને પ્રાયોગિક રીતે અવલોકિત કરેલું છે. તો કે 3 ગ્રામ કાર્બન લો, 4 ગ્રામ ઓક્સિજન સંયોજવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. આ ફાઇનલ એવું છે કે 3 ગ્રામ તમે કાર્બન લો અને 4 ગ્રામ તમે ઓક્સિજન સંયોજવાથી શું બનશે? કાર્બન મોનોક્સાઇડ. અને બીજા શબ્દોમાં કહીએ ને તો કાર્બન પોતાનું દળ 4/3, કેમ કે 4 ગ્રામ ઓક્સિજન છે, 3 ગ્રામ કાર્બન છે, એટલે 4/3 ગણા દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. તમને ખબર પડે ને કે આ કઈ રીતે આવ્યું? 4/3. તો કે 4 ગ્રામ શું લીધું? ઓક્સિજન. 3 ગ્રામ શું લીધું? કાર્બન ડાયોક્સાઇડ. આ બંને સંયોજન, બંનેનો ગુણોત્તર થયો ને ત્યારે શું બન્યું? કાર્બન મોનોક્સાઇડ. એટલે 4/3 પોતાના દળ કરતા પણ ઓક્સિજન સાથે
સંયોજય છે. ધારો કે આપણે પારમાણિક દળ એકમને શરૂઆતના સમયમાં આ એકમને ટૂંકમાં AMU, જોજો શું કહે છે કે શરૂઆતના સમયમાં આ એકમને કઈ રીતે દર્શાવાતું હતું. AMU એટલે એનો ફૂલ ફોર્મ બોલું છું, એટોમિક માસ યુનિટ, યુનિફાઈડ એટલે યુનિટ પણ જો આ છે એનું ફૂલ ફોર્મ શું થશે ભાઈ, તો કે એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. AMU એટોમિક માસ યુનિટ તરીકે દર્શાવતું, પરંતુ પહેલું વખત આવી રીતે દર્શાવાતું એટોમિક માસ યુનિટ એટલે AMU તરીકે દર્શાવ, પરંતુ IUPAC આપણે હમણાં જ આ સંસ્થા વૈજ્ઞાનિક સંસ્થાને જોઈ કે IUPAC ની તાજેતરી જ ભલામણોના આધારે તેને યુ ખાલી યુનિફાઈડ વડે, હવે આટલું બધું મોટું કરવાની જરૂર નથી, હવે આ કંઈ ઓટોમેટિક માસ યુનિટની જરૂર નથી. તો હવે શું કરવાનું છે આપણે, તો કે એને ખાલી યુનિફાઈડ એકીકૃત દળ તરીકે લખાય છે. હવે ખાલી યુ દર્શાવવાનું શોર્ટ ફોર્મ, આખું AMU લખવાનું જરૂર નથી. એક કાર્બન પરમાણુનો દળ જેટલું લઈએ તો આપણે પરમાણુના કાર્બનના પરમાણુ દળને 1.0 U અને ઓક્સિજનના પરમાણુ દળને 1.33 U એટલે શું થશે, આપણે યુનિફાઈડ એકીકૃત દળ તરીકે લેવામાં આવ્યું છે. તો દળને આપણે કઈ રીતે કે 1.0 વડે અને ઓક્સિજનના પરમાણુ દળ કેટલો થશે 1.33 વડે, બધાના સમ તમને આગળ કરાવીશ વડે દર્શાવી શકીએ છીએ. પરંતુ આ સંખ્યા આંકડાને પૂર્ણાંક સંખ્યા તરીકે, તો પૂર્ણાંક સંખ્યાને શક્ય એટલું વધુ નજીક દર્શાવવું જોઈએ. આ તો આપણે સંખ્યા દર્શાવી છે, પરંતુ આનાથી આણ્વીય દળ અને પરમાણુય દળ પણ વધુ બને એટલું શક્યતા દર્શાવશું. તો શું કહેવા માંગે છે, જો કે હા વધુ અનુકૂળ રહેશે. વિવિધ પારમાણિક દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકો શરૂઆતમાં કુદરતી રીતે મેળવતા ઓક્સિજનનું પરમાણુ, આપણે હમણાં જ બોલ્યા ને કે આપણે મેળવશું ઓક્સિજનનો પરમાણુય દળ, પછી કાર્બનનો પરમાણુય દળ. તો પરમાણુય દળને કઈ રીતે શોધવું છે, હું એક તમને અહીંયા શીખવાડીશ કે પરમાણુ, આ બધું તમને જે ચાલ્યું છે ને એમાં એક જ પોઈન્ટ કે પરમાણુ દળ કેમ શોધવો, તો કે તમને ચોક્કસ આપેલું છે જા કોષ્ટકની અંદર, પરંતુ આવ્યું ક્યાંથી આપણે જોશું. તો શું કહે છે કે વધુ અનુકૂળ રહેશે. વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું. તો કે ઓક્સિજન કીધું છે ને ભાઈ, તો ઓક્સિજનના 1/16 કેમ આવ્યા, એ પણ પ્રશ્ન તમને થાય કે આ કેવી રીતે છે. પરંતુ આ તમને અત્યારે એવું થાય કે અમારે આ શું છે એ કંઈ ખબર પડતી નથી. તો આમના પહેલાં પણ મેં લેક્ચરમાં કહ્યું હતું કે તમે 51 પેજ ઉપર જાઓ, 51 પેજ ઉપર તમને બધા તત્વોના નામ આપ્યા છે, એની સંજ્ઞાઓ આપી છે, પ્રોટોનની સંખ્યા છે, ન્યુટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ઇલેક્ટ્રોનની રચનાઓ છે. આ કોષ્ટક કમ્પ્લીટ કરશો ને તો તમને આ લેશન કમ્પ્લીટલી સમજી જશે. હવે શું કહે છે કે કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1.16 ભાગના દળને એકમ તરીકે લીધું. તો 1.16 ક્યાંથી આવ્યું, તો જો આ ઓક્સિજન કીધું છે ને ભાઈ, તો ઓક્સિજન છે ને એ 8 ક્રમ ઉપર છે. કેટલા ઉપર છે એ 8. તમે 51 પેજ ઉપર જોઈ શકશો. ઓક્સિજનનો નંબર કેટલામો છે 8. તો એ પરમાણુય દળ શોધવું હોય તો કઈ રીતે કરવાનું કે પરમાણુ જોનું સૂત્ર અત્યારે ખાલી અહીંયા આ શીખવાડીશ ને ત્યારે બી શીખવાડીશ કે પરમાણુય દળને એ વડે દર્શાવવામાં આવે છે. તો એ બરાબર ન્યુટ્રોન પ્રોટોનનો સરવાળો શું થશે, તો કે એ બરાબર પરમાણુય બરાબર P + N. તો P કેટલા છે આમાં, ઓક્સિજનની અંદર પ્રોટોન કેટલા છે, તો કે 8. ન્યુટ્રોન કેટલા છે, તો કે 8 ને 8 16 થશે ને, બંનેનો સરવાળો થશે. 8 ને 8 કેટલા થયા 16, એટલે 1/16 આવ્યા.
કેટલા આવ્યા ઓક્સિજનમાં? 1/16. હવે તમને સમજાઈ ગયું હશે કે 8 + 8 = 16, એટલે ઓક્સિજનનો 1/16 ભાગ બતાવ્યો છે. ભાગ દળને એકમને તો નીચે દર્શાવેલા બે કારણો સુસંગત છે. કેવી રીતે લીધા છે એ તમને કહે છે. આપણે સમજી ગયા કઈ રીતે આપણે લીધા છે. તો ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે. કે ઓક્સિજન એકલો નથી, હરેક તત્વો સાથે પ્રક્રિયા કરીને એક મોટું સંયોજન બનાવે છે. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળના પૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા હોય છે. એની સંખ્યાઓ પણ દર્શાવતા હોય છે. તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ત્યારે જો શું કે છે, પરમાણ્વીય દળને એકમ તરીકે 1961માં સામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણ્વીય દળ જાણવા માટે ખાસ ધ્યાન રાખજો. જો મેં શીખવાડી દીધું પરમાણ્વીય દળ કેમ જાણવું, પરમાણ્વીય દળનું સૂત્ર કેવી રીતે કેમ શોધવું એમ. તો કાર્બન 12, હવે તમને ખ્યાલ આવી જશે કે 12 કેમ આવ્યા કાર્બનના. કરો હકીકતે કાર્બન કેટલા ઉપર છે? 6 ઉપર છે. કેટલા ઉપર છે? 8મા ધોરણમાં યાદ કરો તત્વો એની સામે હાઈલી બેપોકાના. જો એ આવડતું હશે ને તો જ આમાં સમજાશે, બાકી બિલકુલ નહીં સમજાય. તો કાર્બન છે 6 ઉપર છે, તો 12 શું કામ આવ્યા? તો કે 12 પ્રોટોન અને ન્યુટ્રોન બંને 6 હોય તો કેટલા આવશે? 12. તો કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણે સંદર્ભ તરીકે પસંદ. સમસ્થાનિક એટલે શું? નવો વર્ષ છે તમારા માટે, કેમ કે 8મામાં સમસ્થાનિક નથી. સમસ્થાનિક એટલે આવર્ત કોષ્ટક છે. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે, જેની અંદર આપણે તત્વો ગોઠવેલા છે. મેન્ડેલિફે બહુ સરસ તત્વો એના ગુણધર્મો પ્રમાણે ગોઠવેલા છે. એ તત્વો એને આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. એ આવર્ત કોષ્ટક છે. સમસ્થાનિક એટલે શું? તો કે આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોનો સ્થાન સમાન હોય ને એને સમસ્થાનિક કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, નવો પોઈન્ટ આવે છે. હવે દાખલાની શરૂઆત થશે એટલે હું વધારે પોઈન્ટમાં ભાર આપું છું. અત્યાર સુધી તો ખાલી સમજવાનું હતું કે પરમાણુ શું છે, પરંતુ આપણે આટલો પેરેગ્રાફ લીધો એમાં આપણે ઘણું જોયું. કાર્બન 12 6 ને 6 12 સમસ્થાનિકો પ્રમાણે સંદર્ભ મૂકવામાં આવ્યો છે. કાર્બન શું કામ સમસ્થાનિક? એટલે આવર્ત કોષ્ટકમાં જે તત્વોનું સ્થાન સમાન હોય એને સમસ્થાનિક કહેવામાં આવે છે. કાર્બન 12 તો કે 6 ને 6 12 પ્રમાણિત સંદર્ભ તરીકે લાવવામાં આવ્યો છે. તો કાર્બનના સમસ્થાનિકના એક પરમાણુનો દળ કેટલો હોવો જોઈએ ભાઈ? 1/12 1/16. ઓક્સિજન 8 6 6 12 શું કહે છે? ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લેવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળ સાપેક્ષે બાકીના તમામ પરમાણુ દળ પ્રાપ્ત. આટલું તો તમે કર્યું જ. હવે હરેક તત્વના તમારે પારમાણ્વીય દળ શોધવાના રહેશે. શું કહે છે? કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈ ફળ વેચતો હોય ને, એ કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. એની પાસે વજનિયું નથી, છતાં બી ફળ વેચે છે. કઈ રીતે ફળ વેચે છે ભાઈ? જોઈએ આપણે કે કલ્પના કરો કે ફળ વિક્રેતા કોઈ પણ એક પ્રકારના પ્રમાણિક વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. શું કહે છે? એક ભાઈ ફળ વેચનાર છે, એ વજનિયા વગરનું ફળ વેચતું હોય પછી એમ કે આ એક તરબૂચ છે એનું દળ કેટલું છે? તો કે 12 તરબૂચીય એકમ તથા 12 ફળ દર એકમ ફ્રૂટ માસ યુનિટ. હમણાં હું જોઈ ગઈ આપણે કે AMU ઓટોમિક માસ યુનિટ પરમાણ્વીય દળ એકમ અધિકૃત કીધું હતું આપણે. આની અંદર ફળ છે, પરમાણુ નથી, ફળ છે એટલે ફ્રૂટ્સ માસ યુનિટ FMU એ તરબૂચીના 12મા ભાગમાં કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ એક સરખા તરબૂચના ભાગ કરી નાખ્યા. કેટલા ભાગ થાય છે એના ઉપર વેચે છે. તરબૂચ છે તો એ ભાઈ વજનિયા વગર કેવી રીતે વેચે? તો કે એક સરખી બધી ચીરો કરી નાખી. કેટલી કરી એને? 12 ચીરો કરી. એક જ સરખી, નહીં ઓછું નહીં વધારે, કંઈ નહીં, એક સરખી. પછી એક એક ચીર વેચો એટલે તરત જ ખ્યાલ આવી જશે ભાઈ કે આ ચીર આટલાની છે, આ ચીર આટલાની છે, થોડું વધારે હોય તો આટલાની ચીર થશે. તો શું કહે છે? જો તરબૂચના એક સરખા ટુકડાના સાપેક્ષ દળ જેટલું જોવા મળે છે, જે આકૃતિ તમને 3.4 માં દર્શાવેલ છે. હવે એ ફળનો સાપેક્ષ દળ એકમમાં વેચે છે.
જો 12 ચીર એક સરખી એને કરી નાખી. પેલું તરબૂચ છે, બીજું 12 ટુકડાઓ છે તરબૂચના. તરબૂચનો 1/12મો ભાગ, એટલે 12 ભાગ હતા ને એમાંથી તરબૂચ આખું છે એમાંથી 12મો ભાગ લીધો છે. તરબૂચના ટુકડાઓનો ઉપયોગ દ્વારા જે ફળ વિકરાતા ફળને કઈ રીતે તોલે છે ભાઈ? જો છે આવી રીતે કે આ કેટલાનું વજન થાય. એક ચીર છે એટલી છે. જો સરખે સરખું તરબૂચના ભાગ કર્યા છે તો બધા જ ચીરોનું વજન કેટલું થશે? સરખું થશે. તો કોઈ પણ તત્વના પરમાણુનો સરેરાશ દળ કાર્બન 12 પરમાણુના દળના કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળ ની કાર્બન 12 પરમાણુના દળના એક આખું તરબૂચ છે એનો 12મો ભાગ સાથે સરખામણી કઈ રીતે પરમાણી કરી તે તત્વના સાપેક્ષ આપણે દળ નક્કી કર્યું. પરમાણ્વીય દળ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આપણે જોયું કે એક જ વસ્તુ હોય એના ટુકડા કરીએ તો આપણે દળ કઈ રીતે નક્કી કરી શકાય છે. મેં તમને હમણાં જ કહ્યું હતું, આ ચલાવતી હતી ત્યારે આ પણ થોડું સમજાવ્યું હતું કે તત્વ છે કેટલાક તત્વોના પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ શોધવું કઈ રીતે ભાઈ? તો એ પરમાણુ દળ શોધવા માટે પહેલા તો આપણને તત્વો આવડવા જોઈએ. જો ખાસ ધ્યાન રાખજો, પછી કોઈ એમ કહે ને મને કે મેડમ આ કંઈ સમજાણું નહીં, તો ખાસ એક વખત નહીં 25 વખત હું સમજાવવા તૈયાર છું, પરંતુ એ પહેલાં તમારું પ્રિપેરેશન હોવું જોઈએ. કેમિસ્ટ્રી જ્યારે પાઠ સ્ટાર્ટ કર્યો ત્યારે મેં કહ્યું હતું કે આ લેશન એવું છે કે તમને બધા જ તત્વો અને તત્વોની સંજ્ઞા આવડવી જોઈએ તો જ પાઠ આવડશે, બાકી આ લેશન આવડવાનું નથી જ. તો તમારે એ કમ્પ્લીટ કરવું પડશે. પેજ નંબર 51 ઉપર જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક કમ્પ્લીટ કરશો તો જ તમને આ બધું આવડી જશે. સાવ ઈઝી પડશે. અને આના ઉપરથી સંગ આવશે કે શું કહે છે? પરમાણ્વીય દળ એટોમિક માસ, એને શોર્ટ ફોર્મ આપણે શું કહ્યું? યુ. તો હાઇડ્રોજન છે એનો એક જ છે ભાઈ. કાર્બનના 12 કઈ રીતે આપણે જોયું? નાઇટ્રોજનના 14 છે, ઓક્સિજનના 16 છે, સોડિયમના 23 છે, મેગ્નેશિયમ 24, સલ્ફર 32, ક્લોરીન 35.5, કેલ્શિયમ 40. ક્યાંથી આવ્યા? હું તમને 2-3 શોધી દઉં કે આ પરમાણ્વીય દળ શોધવાનું સૂત્ર બહુ સરસ છે. આપણે લખશું કે પરમાણ્વીય દળ એમને એ વડે દર્શાવવામાં આવે. કેના વડે દર્શાવવામાં આવે? એ વડે. એ બરાબર પ્રોટોન લખવું હોય તો લખજો તમે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. જાય આ એનું સૂત્ર છે. પરમાણ્વીય દળ કેમ શોધવું? આ આવ્યું ક્યાંથી? તો એનું સૂત્ર શોધવાનું છે. પરમાણ્વીય દળ એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે તમે આ કદાચ ના લખો, તમને તરત જ આવી જશે. એ બરાબર P પ્લસ N. આ રીતે. તો પ્રોટોન અને ન્યુટ્રોન 51 પેજ ઉપર તમને બધી જ 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે. એના ઉપરથી તમે બધું શોધી શકશો. દાખલા તરીકે હું તમને કહી દઉં કે પહેલું હાઇડ્રોજન એક જ શું કામ આવ્યું? કે એમાં હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન નથી, એટલે 1 આવશે. જયું 1? કેમ કે હાઇડ્રોજનની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોનની સંખ્યા નથી, એટલે 1 પ્લસ 0 એટલે 1 આવશે. તો કે હા. પછી તો કે કાર્બન છે, તો કાર્બનની અંદર C પ્રોટોન કેટલા છે? 6, ન્યુટ્રોન કેટલા છે? 6 ને 6 12. આવ્યા 12. આવી રીતે. અને એવું નહીં કે સામે ન્યુટ્રોન હોય એટલા જ પ્રોટોન હોઈ શકે, એ શક્ય નથી. અલગ અલગ સંખ્યા બતાવી છે. અમુક જ એવી રીતે છે કે બંને સરખા છે, અમુક એવા છે કે જેમાં ચેન્જ છે. દાખલા તરીકે 23 છે. એકમાં 11 શું છે? તો કે સોડિયમ. સોડિયમ કેટલા ઉપર છે? 12 છે. 12 અને સામે ન્યુટ્રોન છે 11 છે. તો કેટલા થશે? 11 ને 11 22 અને 23. હવે સમજ પડી તમને કઈ રીતે મૂકવાનું? 14 તો કે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન કેટલા ઉપર છે ભાઈ? તો અહીંયા તમે લખી શકો નાઇટ્રોજન
તો કે 7 + 7 = 14. તો આવી જશે ઓક્સિજન 16, 8 ને 8 16. પણ એ તમને ખબર પડવી જોઈએ કે આ તત્વ કેટલા ઉપર છે. જો એનો ક્રમ ખબર હશે ને તો તમને પ્રોટોન તો સરખો જ હોય. પ્રોટોન અને ક્રમને કેના વડે દર્શાવવામાં આવે? Z વડે દર્શાવવામાં આવે. પરમાણુનો ક્રમ એમને Z વડે દર્શાવવામાં આવે છે. તો Z અને P બંને સરખા હોય છે. એટલે કે પરમાણુય ક્રમ અને પ્રોટોન બંને સરખા જ હોય છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે. એટલે તમારા કોષ્ટક કમ્પ્લીટ કરવાનો. હવે મેં તમને અહીં સુધી સમજાવી દીધું કઈ રીતે આવ્યું છે. આટલું તમે કમ્પ્લીટ શોધી લેજો. કઈ રીતે કરો, કેવી રીતે? તો કે P + N = આપણને શું મળી જશે? એ મળશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ભાઈ કે મેગ્નેશિયમનો પરમાણુય દળ 24, સલ્ફરનો 32, ક્લોરીનના મોઢાથી જવું જોઈએ કે ક્લોરીનનો પરમાણુય દળ કેટલો છે ભાઈ? સીધો પણ ખબર પડવી જોઈએ કે 35.5. આ એક નથી હો. મેં શું કામે તમને સૂત્રમાં ક્યાંય આપેલું નથી. આખી બુક્સની અંદર તમને આ કેમ શોધાય છે ને એ હજી સુધી, કેમ કે 8માં આવી ગયું છે એટલે કઈ રીતે શોધાય છે કંઈ સૂત્ર આપ્યું નથી. ક્લોરીન કેમ કે શીખી ગયા છે એટલે નથી. આપણે પાછું રિવિઝન કરશો એટલે આપણે પાછું મગજમાં આવી જશે. ક્લોરીન 40. આ બધું યાદ રાખવાનું છે. હવે પરમાણુ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે? તો કે મોટા ભાગના તત્વોના પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પોતે સ્વતંત્ર નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. પરમાણુઓની અંદર પણ અણુ અને આયનની રચના હોય છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને શું બને છે? દ્રવ્ય બને છે. હવે અણુ શું કહે છે? આ અણુ અને આયન વધુ સંખ્યામાં જોડાઈને એક દ્રવ્ય, નાનામાં નાનું કણ બને છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ. દ્રવ્યની વાત કરે છે કે દ્રવ્યને આપણે અનુભવ કરી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ અને જોઈ પણ શકીએ છીએ. પરમાણુય દળ એકમની વ્યાખ્યા આપણે જોઈ હમણાં. પરમાણુય દળ એકમની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ પરમાણુને નરી આંખે જોવા માટે શક્ય કેમ નથી? કેમ કે એકદમ અતિ સૂક્ષ્મ છે. પરમાણુય દળ એકમની વ્યાખ્યા આપણે જોઈ. પરમાણુય દળ એટલે ન્યુટ્રોન અને પ્રોટોનનો સરવાળો, બેનો ગુણોત્તર કરો એટલે એમને પરમાણુય દળ. કોઈ પણ પરમાણુ નરી આંખે શા માટે જોઈ શકાય? અતિ સૂક્ષ્મ હોવાથી, જેને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. કેમ કે અતિ સૂક્ષ્મ કણ છે, નાનામાં નાનો કણ છે, એટલે આપણે એમને નરી આંખે જોઈ શકાતું નથી. અણુ શું છે? અત્યાર સુધી શું જોયું આપણે ભાઈ? તો કે પરમાણુ. હવે શું જોઈશું આપણે? અણુ. સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુનો સમૂહ છે. શું કહે છે? અણુ શું છે? તો કે સામાન્ય રીતે અણુ છે એ 2 અથવા વધારે, એટલે કોણ મોટું કહેવાય ભાઈ? અણુ. કેમ કે અણુની અંદર પરમાણુ સમાયેલો છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પારસ્પરિક આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈ રહે છે. પરમાણુ છે ને એટલે એ આજુબાજુમાં જકડાય અને અણુની રચના કરે છે. અણુને કોઈ પણ તત્વ કે સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય એવો જે પરમાણુ છે એની અંદર રહેલો છે. એટલે અણુની રચના થઈ છે કે એ પોતાનો ગુણધર્મ દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદાના તત્વના પરમાણુ પરસ્પર જોડાઈને શું બને છે? અણુ બને છે.